જય મુરલીધર, જય રાધે રાધે. કેતા મેરામણ આહિર તો રિવાજમાં જ હોય. ભાઈ મારો રિવાજ છે એ ખોટો નથી, સત્ય રિવાજ છે મારો, અને સત્ય ઉપર હું બોલતો રહું છું. એક આ સામાજિક કાર્યકર મોવા બાજુનો બેલેપર ગામનો એ દેવી પૂજક સમાજને એમ કહે છે કે અમુક એને રીતિ રિવાજ છે એ પણ હું કાઢી નાખીશ, અને એના જે કાર્યકર છે એને હું રોયડી ચડાવીશ. એટલે મારો ઈ રિવાજ છે ભાઈ. ને પાછો સેલન્ટ મારે છે ભાઈ, કોઈના સમાજમાં દખલગીરી કરવા ન જવાય. કાન ખોલીને સાંભળ, આજ મારા સમાજમાં કઈ હોય તારે દખલગીરી ન કરાય. એ અમારા સમાજમાં બધું જે થતું હોય કરી લેતા હોય. કોઈ પણ સમાજમાં કોઈ દખલગીરી કરવા ન જવાય. એ સમાજમાં જે થતું હોય ભેગા મળીને કરતા હોય. એટલે કોઈ સમાજ કોઈની જાગીર નથી. ને તું એમ કહેતો તો દેવી પૂજક સમાજમાં અમુક રીતિ રિવાજ છે હું કાઢી નાખીશ અને કાર્યકરને રોયડી ચડાવીશ. તો ભાઈ કાયદા રીતિ એક ગુનો બને છે કોઈ સમાજને ધમકી મારવી. એટલે તારા કાયદા રીતિ તો એ લોકો જે કરશે 100% કરશે, પણ કોઈ સમાજમાં કોઈ પણ અત્યાચાર થયો હોય તો મેરામણ આહિર તો ભેગો હશે. ને તું એવી ફોગિયાથી કરે છો કે અમે 18 વર્ષના કામ કર્યા, તો તું રૂબરૂપ ક્યાં ગયો? એક વિડીયો તો બતાવ કે હું અહીં રૂબરૂપ જઈને કામ પતાવ્યું 18 વર્ષમાં. 18 વિડિયા બને. એક રૂબરૂપ ગયો હોય ને તો 18 વિડિયા થાય. એવા 18 વિડિયા મને બતાવી દે. મારા સમાજમાંથી શું કર્યું રૂબરૂપ આવીને? અમારા માયા હતો ને રિવાજ હતો, જયરાજ હતા જેલમાં હતા ત્યારે તો મળવા ગયો તો સોશિયલ મીડિયામાં વિડીયો ચડાવવો 5 વર્ષનો છોકરો હોય ને એ ચડાવી દે. ને પાછો કહેતો હું કાયદા રીતે બધાને સમજાવું. કાયદાની બધાને ભાન છે અટાણે, બધાય કાયદાનું પાલન કરે ને બધાને ખબર છે. બધાય વકીલ પાસે જતા હોય, સલાહ લેતા હોય. તો તું કઈ વકીલથી મોટો નથી ગયો. આ તો એમ થતું હોય કે ભાઈ આને ફોન કરીને કદાચ રૂબરૂબ આવી અને આપણી મેટલ પતી જતી હોય તો પણ તું ઓડિયો વિડીયો ચડાવી દે. પછી કે ફરિયાદ કરી નાખો, FIR દેવડાવી દો, ઓલું કરી દો. તારે મોઢે એક જ વાત હોય. એટલે મારો કહેવાનો મતલબ એ છે કે કોઈ સમાજમાં દખલગીરી ન કરાય. આજ મારા સમાજમાં દીકરો પરણાવવા જાય તો દીકરાની બાઈને 10 તોલા 12 તોલા ઊંડું દેવું પડે. હાલ એ રીતિ રિવાજ કટવી જાય. આવી જા, મારા સમાજની વાત કરું તો કે ગયણું પાછું અમારા જ ઘરમાં આવતું હોય, પણ નાનો કોઈ માણસ હોય તો એને રીત પ્રમાણે તો દેવું પડે. તો એ રિવાજ કાઢવી દે. જો કે અમારે તો એવું એ રીત રિવાજ કાઢવું નથી, કારણ કે એક ગયણું આવતું આપણા ઘરમાં જ આવે છે. અમે એવા રાખતા નથી. અને અમારે તો મુરલીધરની મેર છે, એટલે અમારે કોઈ રીત રિવાજ કાઢવાની જરૂર નથી. એ હાલે મજાનું હાલે છે. દાદા મુરલીધરની લેર છે, આહિર ને લીલા લેર છે. એટલે અમારે મુરલીધરની મેર છે, એટલે અમારે કોઈ રીત રિવાજ કાઢવો નથી. બરાબર. અમારો દાડો દ્વારકાવાળો બધાય હાથ માથે છે, ને બધાય આહિર લીલા લેર છે. એક આહિર ને બધાય આહિર ને લીલા લેર છે. બરાબર. તો ભાઈ કોઈ સમાજમાં દખલગીરી ન કર. ને તારા સમાજમાં તું ક્યાં ગયો પેલા તારા સમાજની વાત કર. રાજકોટ રેલી હતી, અમુક ઘણી રેલીઓ હતી, બરાબર. અમુક સમાજ માટે
ઝેર પીધા છે, તો એને મળવા તું ગયો તો કે ભાઈ તમે સમાજ હાટું થઈને આ કર્યું, તો તું એ દવાખાનામાં હોસ્પિટલ મળવા ગયો તો નહોતો ગયો? તો આ મેરામણ આહિરને ખબર પડે ને, તો મેરામણ આહિર રૂબરૂબ જાય છે, એક સેવક બનીને જાય છે. કોઈ સમાજ હોય એનો સેવક બની મેરામણ આહિર જાય છે. હું સામાજિક કાર્યકર બની નથી જતો કે ભાઈ કંઈ નહીં આપણાથી જે થતું હોય, પણ આપણે જાય તો ખરી, બરાબર? એટલે અમે રૂબરૂ જઈએ છીએ એ બધા, કોઈ પણ સમાજમાં એવું થયું હોય તો, બરાબર? સમાજ તો મારે બધા સમાજની જરૂર છે, મારે બધા સમાજની જરૂર છે. આપણે ક્યાંક ગયા હોય ને તો કોઈક આવે ને કોઈ ન આવે, બરાબર? કે ખબર પડી કે મેરામણ આહિર માથે જ્યાંક અન્યાય થયો તો આપણે કહેવું ન પડે, બધા સમાજ આવીને ઊભી જાય કે બોલો શું હતું. આપણે ક્યાંક ગયા હોય ને આવે ભાઈ, ઘેરે બેઠા બેઠા વિડીયો બનાવી અને સોશિયલ મીડિયામાં ચડાવ્યા રાખી, એનાથી સામાજિક કાર્યકર ન કહેવાય. સામાજિક કાર્યકર ઘણા છે ભાઈ, ઘણા સારા કામ કરે સમાજ માટે. સમાજ માટે તો દવા પીએ છે, માથે તેલ છાંટે છે. તો એ કોઈ કીધું કે અમે સામાજિક કાર્યકર સોશિયલ મીડિયામાં કે 18 વર્ષના કામ કરી છે? એટલે તું કહેતો 18 વર્ષના કામ કરી એ એક ગુનો બને અને અમારા સમાજનું કોઈ કામ નથી કર્યું તી, ખોટા ફાંકા ન મારતો. અને આ દેવી પૂજક સમાજને એમ કીધું ને રીતિ રિવાજ કાઢી એક ગુનો બને છે. ટૂંક સમયમાં કાયદે કાર્યવાહી થઈ જશે. કાયદો શું છે એ પછી ખબર પડે. જય મુરલીધર, જય ઠાકોર, જય રાધે રાધે.